હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ ને સ્ટિચિંગ શીખીએ. તો આપણે પહેલાં લંબાઈ લેવાની છે. લંબાઈ છે 15, તો આપણે લીધી છે 16. ફ્રેન્ડ, જેને પણ આર્મહોલમાં ઝોલ આવતો હોય કે જ્યાં સીપટી પડતી હોય કે ફુગા પડે તો આ વિડીયો ચોક્કસ જોજો. હવે લઈશું શેસ્ટ છે આપણી 36ની, તો આપણે લેવાના છે 9 અને 2 ઇંચ લેવાનો છે સિલાઈ માર્જન. તો પહેલાં આપણે 9 લઈશું અને 2 ઇંચ સિલાઈ માર્જન. તો આપણે માર્ક કરી દઈશું. આપણે આ સ્ટુડન્ટને શીખવાડીએ છીએ એનો વિડીયો છે. તો મને થયું ચાલો મારા ફ્રેન્ડ્સને પણ બતાવું કે કોઈ પણને બાહું જોઈન્ટ કરવામાં પ્રોબ્લેમ પડતી હોય, ત્યાં ઝોલ આવતા હોય કે વધારે કાપડના ખોલા આવતા હોય એવું થતું હોય તો આ વિડીયો ચોક્કસ જોજો. આ એકવાર જોશો તો તમને બ્લાઉઝનું પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. 36ની સાઇઝનું બ્લાઉઝ છે મારું. તો આપણે એના શોલ્ડર લીધા છે 5.5 અને આર્મહોલ લીધા છે 6. હવે આપણે કમર લઈશું. કમર લેવાની છે 8. જે તમારો કમરનો ભાગ હોય એનો ચોથો ભાગ લેવાનો છે. જેટલાની કમર હોય એટલાનો ચોથો ભાગ લેવાનો છે. તો 2 ઇંચ આપણે સિલાઈ માર્જન લઈશું અને 1 ઇંચ આપણે ટક્સ પોઈન્ટ માટે. 8 કમર, 1 ટક્સ માટે 1 ઇંચ અને 2 ઇંચ સિલાઈ માર્જન. તો ચાલો લાઈન આપણે ગ્રો કરી દઈએ. આપણે ડીપ નેક બ્લાઉઝ છે. પાછળના ગળાની લંબાઈ મેં 11 રાખેલી છે. હવે આપણે ટક્સ મારશું પાછળ. એ બેક પાર્ટ છે જે 4 ઇંચે માર્ક કરશું અને ઊભું પણ 4 ઇંચ રાખશું. 4 ઇંચે લાઈન કરશું અને 1 ઇંચનો આપણે ટક્સ આપશું. બે સાઈડ અડધો ઇંચ. ફ્રેન્ડ્સ, આ વિડીયો સ્ટ્રીક કર્યા વિના તમે જો જોશો તો તમને પરફેક્ટ ફિનિશિંગ આવી જશે. તો આપણે અડધો ઇંચ શોલ્ડર માઇનસ કરવાના છે અને તે પણ આપણે ગળાની સાઈડમાંથી માઇનસ કરવાના છે. તો માઇનસ કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને કોઈ પણ લંબાઈ હોય તો એને 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું કમ્પલસરી. બ્લાઉઝમાં કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ હોય તો એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. કટિંગ કર્યા પહેલાં પરફેક્ટ જોઈ લેવાનું કે આપણું માપ પરફેક્ટ છે કે નહીં, પછી જ કટિંગ કરવાનું. તો ચાલો હવે કટિંગ કરી લઈશું. તો આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળનો ભાગ હવે આગળ બેસાડીને દોરી લેવાનો છે. આર્મહોલમાં આપણે ચોરસ કરી નાખશું, કારણ કે આર્મહોલમાં ગોળાઈ આપવાની હોય છે. પાછળના ભાગમાં મેં 1.5 ઇંચની ગોળાઈ આપી છે. આગળના ભાગમાં 1 ઇંચની ગોળાઈ આપવાની છે. તો 1 ઇંચ રાખીને તમે ગોળાઈ આપી શકો છો. જો આવી રીતે તમે આર્મહોલમાં ગોળાઈ આપશો તો તમારે ક્યારેય આર્મહોલમાં ઝોલ આવશે નહીં. તો હવે આપણે લઈશું અપેસ્ટ ટુ અપેસ્ટ, જે આપણું 4 ઇંચ છે અને ચેસ્ટનું ટક્સ પોઈન્ટ આપણે 10 છે. તો આપણું ચેસ્ટનું ટક્સ પોઈન્ટ છે
શેષનું ટક્સ પોઈન્ટ આપણે 10 ઇંચે લેવાનું છે, એટલે આપણે 10.5 લેશું. અડધો ઇંચ આપણી સિલાઈ માર્જિનમાં વયું જશે, એટલે 10.5 લેશું. અને અપેશ ટુ અપેશ મારે 7 છે, તો આપણે 4 લેશું, કારણ કે 3.5 થાય. અડધો ઇંચ આપણે સિલાઈ માર્જિનમાં વયું જશે. પરફેક્ટ કોઈ પણ તમે માપ લો તો અડધો ઇંચ તમારું સિલાઈ માર્જિન કાઢીને પછી જ લેવાનું છે. ઉપર 4 રાખ્યું તો નીચે આપણે 3.5 રાખ્યું છે પ્રિન્સેસ કટમાં. શેષનું પોઈન્ટને આપણે મિલાવી દેવાનું છે ક્રોસમાં. તો આપણે મિલાવી દીધું છે. હવે 1 ઇંચ આપણે નીચેની સાઈડ વધારવાનું છે. 1 ઇંચ આપણે નીચે વધારી દઈશું. ફ્રેન્ડ્સ, આ 1 ઇંચ ફક્ત ને ફક્ત પફ માટે લેવામાં આવે છે. તો આપણે પ્રિન્સેસ કટનો શેપ કરી નાખ્યો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ઉપર પ્રિન્સેસ કટનો શેપ કરશું. 1 ઇંચ ઉપર લેવાનો છે અને પછી ગોળ રાઉન્ડનો શેપ આપવાનો છે. પરફેક્ટ ગોળાઈ આવે એનું ખાસ ધ્યાન રાખવાનું, કે જેથી તમારે પ્રિન્સેસ કટ એકદમ મસ્ત બેસી જાય. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પ્રિન્સેસ કટનો શેપ આપી દીધો છે. હવે 2 ઇંચે માર્ક કરી અને રાઉન્ડ શેપ આપશું. 2 ઇંચે જે આપણે માર્ક કર્યો છે એને થોડુંક 1 ઇંચમાં સીધું લેવાનું છે અને પછી રાઉન્ડ શેપ આપવાનો છે. તો આપણું પ્રિન્સેસ કટ મસ્ત બની ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એનો કટિંગ કરવાનું છે. પાછળ આપણે જે 2 ઇંચ લીધું છે એ 2 ઇંચ આપણે લેવાનું છે. 1 ઇંચ ઉપરના ભાગમાં લેવાનું અને 2 ઇંચ નીચેના ભાગમાં લેવાનું છે. હવે આપણે જે નીચે 1 ઇંચ લીધું હતું એ ફક્ત ને ફક્ત પફ માટે છે, તો એને આપણે ક્રોસમાં જોઈન્ટ કરી દઈશું. હવે આપણે કટિંગ કરી દઈશું. અને ઉપરથી આપણે 5 ઇંચ જેટલું કટિંગ કરવાનું છે, જેથી તમારે જે આર્મહોલમાં ઝોલ આવે છે આ એને માટે કરું છું.